જય મહારાજ મિત્રો, એક બાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયો. મિત્રો, આજે સોમવતી અમાવસ એટલે અમે જઈ રહ્યા છીએ કુબેર ભંડારી દર્શન કરવા માટે અને નાહવા માટે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો, ત્યાં તમને બધું બતાવીશ. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય મહારાજ. જય મહારાજ મિત્રો, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો પાછળ બહુ ટ્રાફિક છે અને બહુ ભીડ છે. ગાડીઓ પણ મૂકવાની જગ્યા નથી મિત્રો. હા, સરસ મજાના અહીંયા મોસંબી અને સિંગોડા પણ મળે છે. તમારે ખાવા પાઈ જજો, બરાબર? તો મળીએ આગળ. જય મહારાજ. હા, બોલાય જો. બહુ ટ્રાફિક છે આજે. અહીં તમને આ સંસ્થા દ્વારા ફ્રીમાં જમવાનું મળશે. આખું તમે જોઈ શકો છો આ એરિયામાં. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ કરનાળીનું બોર્ડ છે, જે કરનાળી એટલે કુબેર ભંડારીની જ્યાં અમે આવી ગયા છે. અને આ તમે બોર જો, કેટલા મોટા મોટા બોર છે. અને આ તમને સ્વેટર ને બધું મળી જશે. ઠંડી બહુ છે એટલા માટે લેવું હોય તો લઈ લો. તો મિત્રો, આપણે આવી ગયા છે કુબેર ભંડારી મંદિર, શ્રી મહાકાલી મંદિર કરનાળી. પણ અહીં દર્શન કરવાથી પહેલાં આપણે નદીની અંદર જઈશું, ત્યાં નાહીશું, ધોઈશું, પવિત્ર થઈશું. એના પછી ફરી પાછા આવીને દર્શન કરીશું માતાજીના. અને એના પછી કુબેર ભંડારીના દાદાના બધાના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. મિત્રો, એની બાજુમાં જ આવેલું છે શનિ મહારાજનું મંદિર. તો ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અને સવારનો ટાઈમ છે પણ તમે જુઓ કેટલી બધી ભીડ છે. સરસ મજાનું બોર્ડ નહીં મારે પણ યાર વિરંગ દૂધગાલેમાં આવજો ચા પીવા. અમારા બધા મિત્રો ચા પી રહ્યા છે. પિન્ટુભાઈને બી ઊંઘ ઉડી ગઈ લાગે છે. ઊંઘ ઉડી ગઈ ને પિન્ટુભાઈ? તો મિત્રો, ફાઇનલી આપણે ઘાટ ઉપર પહોંચી ગયા છે. અને હવે તમે જોઈ શકો છો કે કેટલી બધી અહીંયા આજે ભીડ છે. કારણ કે આજે સોમવતી અમાવસ છે એટલે બહુ ભીડ છે. અને તમને જે સામે દેખાઈ રહ્યો છે એ પોઈચા છે. અને હવે આપણે અંદર નાહવા જઈશું. તો આપણા છગનભાઈ તો નાય છે, જોઈ રહ્યા છો તમે. સો ગાઈઝ, અમે કુબેર ભંડારી આવી ગયા છે અને અમારા છગનભાઈએ નહીં લીધું છે. તો અમે નડિયાદ આ નર્મદાનું પાણી લઈને આવવાના છે. તો જેને પણ જોઈતું એ ડીએમ કરજો. તો છગનભાઈએ એક આ બોટલ ભરી છે અને એક મોટો જગ ભર્યો છે. ચમચી મળશે. તો જેને પણ નર્મદાનું પાણી જોઈતું એ ડીએમ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય, કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય નર્મદે, જય કુબેર ભંડારી લખવાનું ભૂલતા નહીં. પછી તમને આગળ બતાવીશું. આ તો અજવાળું આવ્યું એટલે તમને એમ કે હવે કોણ કોણ આવ્યું ફેસ બતાવી દઈએ. એટલે તમે ફરી એકવાર વિડીયો રેકોર્ડ કર્યો. એકદમ પાણી અને એકદમ ગરમ ગરમ છે. એમણે નાહ્યો અને મેં હાથ પગ ધોયા એટલે અનુભવથી જુઓ કેટલું કાચ જેવું છે. બાકી ફોનમાં જોરદાર દેખાય છે, કાચ જેવું. અંદરના પથ્થર પણ તમે જોઈ રહ્યા છો. હા હા, હવે કેમેરામાં તો નથી જોરદાર દેખાય. બતાડું કે બોટ આગળ કેમ ના જાય. તો આ એમાં લગાવેલું હોય તો એનાથી આ બોટ આગળ ના જાય. જો આ છે એટલે આ બોટ આગળ ના જાય, અંદર પાણીમાં ફસાઈ જાય. અને અહીંયા ચીકણું હોય છે તો તમે લપસી શકો છો. એટલે થોડું ધ્યાનથી ચાલવું. શું કહો છો? હા, પથ્થરમાં કેટલી તાકાત છે કે આખી બોટને પકડી રાખે છે. જો હા, તો અત્યારે હવે અજવાળું થઈ ગયું છે એટલે તમે જોઈ શકશો અહીંનો નજારો. તો ત્યાં સામે પહેલાં કીધું એમ કે પોઈચા મંદિર છે, તમે જોઈ રહ્યા છો. એ પેલું છે એ પોઈચા મંદિર છે સામે. કુબેર ભંડારીની એક્ઝેક્ટ સામે છે. તો તમે બોટમાં જાય છે, ખબર નહીં પૈસા તો કેટલા લે છે, પણ બોટમાં લઈ જાય તમને સામે કિનારે અને પાછા પણ મૂકી જાય. અમે નાહી લીધું છે ને હવે જઈશું દર્શન કરવા માટે. તો
વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો તો સરસ મજાનું દેખાડું. જોઈ રહ્યા છો તમે આ ભીડ. હજુ તો કુબેર ભંડારી પણ આટલી જ ભીડ હશે તો લાગે છે અમારે 2-3 કલાક નીકળી જશે દર્શન કરતા. તો મિત્રો અમે દર્શન કરી લીધા છે અને હવે આપણે બહાર આવી ગયા છે. તમે ભીડ જોઈ શકો છો, કેટલી બધી ભીડ છે અહીં. તો મિત્રો આપણે પહોંચી ગયા છે કુબેર ભંડારીના મંદિરમાં. તમે ત્યાં જોઈ શકો છો, અહીંથી આપણે પથ્થર લઈ જતી છે, પથ્થર લઈને આગળ છે. અહીં પણ બહુ દેખાઈ રહી, તમે જોઈ શકો બહુ ભીડ છે. એટલે આપણે અંદર દર્શન કરવા જવાના નથી, પણ બહારથી દર્શન કરી લઈશું. પણ તમને ભીડ પણ બતાવી દઉં સાથે સાથે. આપણે ખાલી દર્શન તો બહારથી કરી લીધા છે, ટીવીમાં બતાડશે તો ખાલી આપણે લાઈન તમને બતાડવા માટે આવ્યા છે સ્પેશિયલ. મિત્રો તમે જોઈ શકો છો બહુ મોટી લાંબી લાઈન છે. આપનું સ્વાગત છે. સ્પેશિયલ તમને નડિયાદથી બતાવવા માટે આવી ગયા છે કુબેર ભંડારીમાં કેટલી ભીડ છે. મિત્રો આપણે કુબેર ભંડારીના ત્યાં દર્શન કરી લીધા છે. તો હવે આપણે નાહી ધોઈને હવે આપણે પાછા જઈએ છીએ નડિયાદ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.